ભારતમાં હાલમાં વૃદ્ધોની સંખ્યા કુલ વસ્તીના માંડ 10% છે. એટલે કે હાલમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 15 કરોડ છે. પણ સરકાર દ્વારા આરોગ્ય પાછળ ધ્યાન આપવાના લીધે આગામી 2 થી 2.5 દાયકા બાદ સ્થિતિ એવી નહીં હોય. ભારત વૃદ્ધ થઈ રહેલો દેશ હશે અને તે સમયે વૃદ્ધોની સંખ્યા 35 કરોડનો આંકડો વટાવી ચૂકી હશે. ભારત કદાચ ચીન પછી વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી ધરાવતો દેશ બની ગયો હશે. આમ આગામી 2 થી 2.5 દાયકા પછી 60 થી વધુ વયના લોકોની સંખ્યા વધી જશે અને તેની સામે ભારતનો પ્રજનન વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. આમ ભારત હાલમાં જે યુવા વસ્તીના આધારે વૃદ્ધિ પામી રહ્યું છે તે વૃદ્ધિને આગામી 3 દાયકા પછી બ્રેક લાગી જાય તેવી પણ સંભાવના છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની આઝાદીના 100 વર્ષ પછી ભારતમાં વૃદ્ધોની સંખ્યાનો આંકડો સરકાર માટે પણ ચિંતાજનક થશે. દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યા એ વિકાસ અને અર્થતંત્ર બંને ઉપર નકારાત્મક અસર ઊભી કરે છે. આ સ્થિતિ ભારતને વિકસિત દેશ બનાવવામાં અવરોધરૂપ પણ નીવડી શકે છે. ભારતની આઝાદીને 77 વર્ષ તો થઈ ગયા છે અને આ સમયગાળામાં દેશની વસ્તીમાં પણ જબરજસ્ત વધારો નોંધાતા તે 1.41 અબજ પર પહોંચી ગઈ છે. આઝાદી સમયે ભારતીયોની સરેરાશ વય 41.2 વર્ષની હતી અને તેની તુલનાએ આજે આ વય 72 વર્ષની બની ગઈ છે. ભારત જેવા આટલી મોટી વસ્તી ધરાવતા દેશ માટે આ બહુ મોટી સિદ્ધિ કહી શકાય. આ જ દરે પ્રગતિ જારી રહેતા આગામી 2 દાયકામાં લોકોનું સરેરાશ આયુષ્ય આઝાદી સમયના આયુષ્ય કરતાં પણ બમણું થઈ જશે તેમ માનવામાં આવે છે. હાલમાં ચીન આ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોવાના કારણે તેને એક બાળકની અને કુટુંબ નિયોજનની જૂની નીતિને ત્યજી દેવાની ફરજ પડી છે. તેણે હવે દંપતીઓ વધુ બાળકોને જન્મ આપે તે માટે પ્રોત્સાહન આપવું પડ્યું છે, કારણ કે ચીન ઘરડું થઈ રહ્યું છે. ચીનમાં તો એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ સ્થિતિ જારી રહી તો ચીન માટે આર્થિક વિકાસ તો બાજુએ રહ્યો પણ દેશ તરીકે ટકવું પણ અઘરું પડી જશે. આમ ચીન તેના ભયસ્થાનો સારી રીતે ઓળખીને વસ્તી વધારવા માટે હવે પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે રશિયા જેવો દેશ અને યુરોપિયન દેશો પણ ઘટતી જતી વસ્તીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. રશિયાએ તો વસ્તી વધારવા માટે જાતના પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. તેઓની વસ્તી વૃદ્ધિ થઈ રહી છે અને તેના લીધે તેઓએ વધુ ને વધુ પ્રમાણમાં બહારથી કામદારો મંગાવવા પડે છે. આજે યુરોપિયન દેશોના કેટલાય ખેતરોમાં એશિયાના ખેડૂતો કામ કરે છે. આજે તેઓની પાસે સ્થાનિક મજૂરો જ નથી. આવી સ્થિતિનું નિર્માણ કેટલાય યુરોપિયન દેશોમાં પણ થઈ ગયું છે. આમ ચીન અને યુરોપિયન દેશોમાં જે સમસ્યા આજની છે તે જ તકલીફ ભારત માટે આવતીકાલની છે અને તેથી ભારતે જો તેની પોલિસીને લઈને યોગ્ય પગલાં ન ભર્યા તો વૃદ્ધોની વધતી જતી વસ્તીએ ભારતને આગામી દિવસોમાં માયકાંગલું બનાવી શકે છે. ભારત માટે નવી જ આર્થિક સમસ્યાઓનું સર્જન પણ થઈ શકે છે. ભારતને અત્યાર સુધી જે ડેમોગ્રાફીનો લાભ મળતો હતો તે લાભ નામશેષ થઈ જશે. વૃદ્ધોની વધતી જતી સંખ્યાએ કેટલાય અર્થતંત્રોને વિપરીત અસર પાડી છે. તેના લીધે તેઓ બહારના કામદારો પર આધારિત રહેવું પડ્યું છે. હવે ભારત જો ભવિષ્યમાં આવનારી આ તકલીફ અંગે અત્યારથી જ સજ્જ ન થવા માંડ્યું તો તેને ડેમોગ્રાફીના લાભના બદલે તેના નુકસાનની તૈયારી ઉઠાવવાની તૈયારી પણ રાખવી પડશે. વૃદ્ધોની સંખ્યા વધવાની સાથે તેમની જાળવણીની સમસ્યાઓ પણ ઊભી થશે. સરકારે આ સ્થિતિ ટાળવા માટે નીતિગત ધોરણે પગલાં અત્યારથી જ લેવા પડશે. ફેમિલી પ્લાનિંગ જેવી જરૂરી જૂની પુરાણી નીતિઓમાં ધરમૂળથી સુધારા લાવવા પડશે. દેશની વસ્તી પર અંકુશ બહાર જતી ન રહે તેનું પણ સરકારે ધ્યાન રાખવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે સંતુલિત અભિગમ અપનાવવો પડશે. એક બાજુએ વસ્તી વધારો અંકુશ બહાર જતો પણ ન રહે અને બીજી બાજુએ વસ્તી વૃદ્ધ પણ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ સંતુલિત અભિગમ જ દેશને ઘરડાઓનો દેશ બનાવતા અને અર્થતંત્રને બેસી જતું બચાવી શકશે. ફક્ત વસ્તી વધારાથી નહીં ચાલે. યુવાઓને વધુ ને વધુ તકો ધંધા માટે પણ પૂરી પાડવી પડશે અને મોટા પાયા ઉપર રોજગાર સર્જન પણ કરવું પડશે. નહીં તો યુવાધનને વિદેશમાં પગ કરી જતા રોકી નહીં શકાય.